એકદમ તીખી ચટપટી માત્ર 10 જ મિનિટમાં બને, કોઈ પણ શાકની જરૂર ન પડે અને ઉપરથી 6 મહિના સુધી ટકે તેવી લાલ મરચાની ચટણી વિડીયોમાં પૂરી રીત સાથે બતાવી છે. તો ચોક્કસ ઘરે બનાવજો અને રૂપલ્સ ટેસ્ટી ટિપ્સને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા 250 ગ્રામ આપણે લાલ મરચા લીધા છે. લાલ મરચાની પસંદગી કેવી કરવાની? આ બંને તમે જુઓ, બંનેનો કલર અલગ છે. આ મરચું એકદમ લાલ કલરનું છે ને વધારે પડતું તીખું હશે. આપણે મરચાની પસંદગી આવી મરૂન કલરના મરચા હોય તેવી કરવાની. તો આનો સ્વાદ એકદમ ખાટો, થોડો ગળ્યો ને તીખો તેવો હોય છે. આની ચટણી એકદમ સરસ બનશે. અને જ્યારે બજારમાંથી મરચા લાવીએ ત્યારે ફ્રેશ લાવવાના, કડક છાલ જોઈને લાવવાના. જો નરમ કે પોચા પડી ગયેલા મરચા હશે ને તો તેની ચટણી લાંબો સમય નહીં ટકે. આવી જાડી છાલના મરચા લો તો તેનો પલ્પ પણ એકદમ સરસ નીકળશે. તો આપણી ચટણી સરસ બનશે. મરચાને એક મોટા વાસણમાં લઈએ. 2 થી 3 વખત સરસ પાણીએ ધોઈ નાખ્યા, જેથી જે પણ માટી કે કચરો હોય તે નીકળી જાય. તમે જુઓ કેટલો બધો માટીનો ભાગ નીકળ્યો છે. ધોઈ લીધા પછી મરચાને કોટનના કપડા પર પાથરી દઈએ. બીજી રીત પણ તમને બતાવું ફ્રેન્ડ્સ. મરચા ફ્રેશ છે તેની ખબર તેની આ દાંડી પરથી પડશે. જેની દાંડી આવી એકદમ ગ્રીન કલરની હશે ને તે મરચા એકદમ ફ્રેશ છે. અને જો થોડી ડલ પડી ગઈ હશે દાંડી કે ડાર્ક ગ્રીન હશે તો મરચા થોડા વાસી છે. હવે આ મરચાને આપણે પૂરા કોરા કરવાના છે. તો આવી રીતે કપડાથી લૂઈ નાખીએ. જો ટાઈમ હોય તો તમે આવી રીતે પણ રહેવા દઈ શકો છો, તો પણ તે કોરા પડી જશે. તડકે થોડીક વાર સૂકવી પણ શકો છો. એકદમ સરસ કોરા કરવાના, બિલકુલ પાણીનો ભાગ ના રહેવો જોઈએ. કોઈ પણ ચટણી કે અથાણું ત્યારે જ લાંબો સમય ટકે કે જો તેમાં મોઇસ્ચર એટલે કે પાણીનું પ્રમાણ ના હોય. હવે મરચાને આપણે સમારી લઈએ. ઉપરનો જે ટોપીનો ભાગ છે તેને કાઢી લઈએ. થોડો સરખો કાઢી લેવાનો. હવે વચ્ચેથી મરચાના 2 ભાગ કરીએ. ઘણા બધા લોકો મરચાના રીતે ગોળ રિંગમાં કટ કરે છે તો તેમાં બી નથી નીકળતા. અને ફ્રેન્ડ્સ, મરચાના બી ખાવાથી એસિડિટી થાય છે અને તીખાશ પણ બહુ વધારે લાગે છે. તો આપણે બી કાઢવા માટે અત્યારે ગોળ રિંગ નથી કરતા, આપણે આ રીત કરીએ છીએ. આપણે જે આ નસનો ભાગ છે તે પણ કાઢી નાખવાનો. આ એની નસ કહેવાય. આ જે ધાગા જેવું છે ને એ નસનો ભાગ છે, તે પણ કાઢી નાખવાનો છે. અને બી પણ બધા કાઢી નાખીએ. બી બહુ ઓછા પ્રમાણમાં છે. આ તેની નસ છે. બીજી સાઈડની પણ આપણે કાઢી લઈએ. આવી રીતે કરવાથી મરચાની તીખાશ ઓછી થઈ જશે. જો તમે બહુ જ વધારે તીખું ખાવ છો તો તમે રિંગ કરીને મરચાના બીનો પણ ઉપયોગ કરી શકો છો. હું સમારું છું તેમાં એક મરચું વધારે નરમ થઈ ગયું છે, સરખું કપાતું નથી. આવું ઢીલું થોડું મરચું હોય ને તો તે ઉપયોગમાં નહીં લેવાનું, તે કાઢી નાખવાનું. હવે મરચાં સાફ થઈ ગયા પછી આપણે તેના નાના નાના થોડા ટુકડા કરી દઈએ, જેથી તે ક્રશ સરસ થઈ જાય. આ ચટણી તમને એકદમ સરસ ગ્રાઇન્ડ જેવી ભાવતી હોય તો તમારે મિક્સરમાં ઓન ઓફ કરતા ક્રશ કરવાની. અને જો તમને ચંક્સ ભાવે છે એટલે કે થોડા મોટા બટકા આવે તેવું ગમે છે તો તમારે આને ચોપરમાં 2-4 વાર ચર્ન કરશો તો સરસ પીસમાં કટ થશે. ચોઈસ તમારી છે. અત્યારે હું મિક્સરમાં કરું છું. આને આપણે 2 બેચમાં ક્રશ કરીએ. ક્રશ કરી દીધું છે. તમે જોઈ શકો છો થોડા પીસ છે અને થોડી પેસ્ટ બની છે. આ પરફેક્ટ છે. બીજો બેચ પણ ક્રશ કરી લઈએ. હવે આપણું જે બાઉલ ભરીને પલ્પ થયો, હું તમને ગ્રામમાં કહું તો 250 ગ્રામ મરચા સામે આપણે 250 ગ્રામ ગોળ લેવાનો છે. બધા પાસે વેઇટ સ્કેલ નથી હોતો, તો અત્યારે જે બાઉલ ભરીને મરચા લીધા છે તે જ બાઉલ ભરીને આપણે ગોળ લઈએ. આપણે જે કપ ભરીને મરચા લીધા તે કપ ભરીને ગોળ લેવાનો છે, પણ મરચા છે તે ક્રશ થયા પછી એકદમ નીચે બેસી જાય છે અને ભેગા થઈ જાય છે, તો તેનું પ્રમાણ વધારે છે. અને ગોળ છે તે થોડો મોટો હોય છે, તો જગ્યા નીચે વધારે રહે છે અને પૂરું બાઉલ નથી ભરાતું. તો મેં અત્યારે ઉપર સુધી ગોળ લીધો છે. આ પરફેક્ટ છે. જો તમે વધારે ગળ્યું ખાવ છો તો તમે આનાથી થોડો 50 ગ્રામ પ્લસ એટલે કે 300 ગ્રામ નાખી શકો છો. હવે ચટણીને એક સરસ સ્વાદ આપવા માટે આપણે 2 વસ્તુ એડ કરી છે અને તે વસ્તુ એડ કરવાથી જે મરચા ખાવાથી એસિડિટી થાય છે તે પણ ઓછી થશે. અત્યારે આપણે 2 ચમચી આખા ધાણા એડ કરીએ છીએ. જીરું પણ તાસીરમાં ઠંડુ છે તો 1 ચમચી જેટલું જીરું એડ કરીએ છીએ. જો તમને વરિયાળીનો ટેસ્ટ ભાવતો હોય તો તમે આમાં 1 ચમચી વરિયાળી પણ એડ કરી શકો છો. મારા ઘરે ઓછી પસંદ છે તો હું અત્યારે વરિયાળી એડ નથી કરતી. આ બંને વસ્તુને આપણે અધકચરી ક્રશ કરી દઈએ. ચટણી બનાવવા માટે એક નોનસ્ટિક પેન લીધું છે. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીએ છીએ. 4 થી 5 મોટી ચમચી એટલે કે 1/4 કપ જેટલું આપણે તેલ એડ કરીએ.
આ તેલ છે તે પ્રિઝર્વેશનનું કામ કરશે. આનાથી ચટણી ખરાબ નહીં થાય. જ્યારે આપણે કોઈ અથાણું બનાવીએ ત્યારે તેમાં તેલ ઉપર આટલું રાખીએ છીએ જેથી અથાણું ડૂબડૂબા રહે અને ખરાબ ના થાય. આ ચટણી તમારે સ્ટોર નથી કરવી, તાત્કાલિક બનાવીને એકાદ વીકમાં ખાઈ લેવી છે તો તમે ઓછા તેલમાં પણ બનાવી શકો છો. તેલ ગરમ થયું છે કે નહીં તે ચેક કરવા માટે આપણે થોડા ધાણા એડ કરીએ. તેલને આપણે વધારે પડતું ગરમ નથી કરવાનું. અત્યારે આ પ્રોપર છે. બહુ વધારે ગરમ હશે ને તો મસાલો નાખશું ત્યારે તે બળી જશે. મોટી 1/4 ચમચી જેટલી હિંગ એડ કરીએ. બનાવેલો મસાલો એડ કરીએ. સરસ મિક્સ કરીએ. જો તેલ બહુ વધારે પડતું ગરમ હશે ને તો અત્યારે મસાલો બળી જશે. આપણે એકદમ સ્લો ફ્લેમે 20-30 સેકન્ડ સાતળીએ જેથી સરસ સુગંધ આવી જાય અને ધાણાની કચાશ દૂર થઈ જાય. 2 પિંચ જેટલી હળદર એડ કરીએ. સરસ ધાણા અને જીરું સતળાઈ ગયું છે. ધાણા અને જીરાની કચાશ નીકળે તે જોવું જરૂરી છે. એકદમ સરસ સુગંધ આવે છે અને સરસ સતળાઈ ગયું છે. હવે આપણે મરચાં એડ કરી દઈએ. લાલ મરચાંનો પોતાનો જ એટલો સરસ કલર હોય છે ને કે તમારે ઉપરથી લાલ મરચું નાખવાની જરૂર જ નહીં પડે. હવે આ મરચાંનું પાણી બળે અને બધું તેલ છૂટે અને મરચાં સોફ્ટ થાય ત્યાં સુધી આપણે થવા દેવાના છે. રૂટીનની અડધી ચમચી મીઠું એડ કરીએ છીએ. મીઠું આ ચટણીમાં થોડું પ્લસ રાખવાનું કેમ કે મીઠું છે તે પણ પ્રિઝર્વેશનનું કામ કરશે અને તીખાશ પણ ઓછી કરશે. આ ચટણી ફ્રેન્ડ્સ એટલી જલ્દી તૈયાર થઈ જાય છે, 10 થી 15 મિનિટમાં તૈયાર થઈ જશે અને બનાવીને તમે બોટલ ભરીને રાખશો ને તો 6 મહિના સુધી તમે કોઈ પણ ફરસાણ, રોટલી, ભાખરી બધા સાથે જમી શકો છો. ઘણીવાર એવું થાય કે ઓફિસથી કે બહારથી આવ્યા પછી આપણને ખીચડી બનાવી નાખવી છે, ફટાફટ ટાઈમ નથી ને તો ખીચડી સાથે પણ આ બેસ્ટ લાગશે. તમને નીચે દેખાય છે કે હજુ મરચાંનું પાણી છે. આ ચટણીમાં આપણે એ જ જોવાનું છે કે પાણી પૂરું બળી જવું જોઈએ. જો અહીંયા કચાશ રહેશે અને પાણી રહેશે ને તો ચટણી જલ્દી ખરાબ થઈ જશે. હવે જે નીચે પાણી હતું તે તમે જો ઓછું થતું જાય છે અને તેલ તેલ દેખાતું જાય છે. હજુ આપણે 1 મિનિટ થવા દઈએ. તમે જુઓ હવે સરસ તેલ છૂટું પડવા લાગ્યું છે. અહીંયા બધેથી તમે જુઓ ને તો પાણીનો ભાગ નથી. અહીંયા જુઓ તમે, પહેલા જે નીચે પાણી દેખાતું હતું ને તે હવે એકલું તેલ જ દેખાય છે. તો અત્યારે આ પરફેક્ટ ચડી ગયું છે. હવે આપણે તેની અંદર ગોળ એડ કરીએ. પાણી પૂરું બળે પછી જ આપણે ગોળને એડ કરીશું. એકદમ સ્લો તાપ જ રાખ્યો છે. હવે ગોળ ધીરે ધીરે ઓગળશે અને તેનું પણ પાણી થશે એટલે કે રસો પાછો પતલો થશે. તમે જુઓ ધીરે ધીરે ગોળ ઓગળે છે અને તેનું પાણી થાય છે. અત્યારે ગોળ કેરી હોય ને તેવો કલર દેખાઈ રહ્યો છે. અને આપણે ગોળથી બનાવ્યું છે તો કદાચ વધારે પ્રમાણમાં ખાશું તો પણ આપણને નુકસાન નહીં કરે કેમ કે ખાંડ ઘણીવાર શરદી કરે છે. સરસ ચટપટો સ્વાદ દેવા માટે 1/4 ચમચી જેટલો ચાટ મસાલો એડ કરીએ છીએ. આનાથી સ્વાદ એકદમ સરસ લાગે છે. હવે ગોળ આપણો સરસ ઓગળી અને રસો છે તે પતલો થઈ ગયો છે. હવે આપણે તેની અંદર એક એવી વસ્તુ એડ કરીએ કે જેનાથી તેનો સ્વાદ બમણો થઈ જાય. અત્યારે 2 ચમચી જેટલો હું મેથીનો મસાલો એડ કરું છું. અથાણાના મસાલાથી આનો સ્વાદ ખૂબ સરસ લાગશે. જો તમારી પાસે અથાણાનો મસાલો નથી તો જ્યારે મેં જીરું અને ધાણા ક્રશ કર્યા ત્યારે તેની અંદર મેથીના કુરિયા અને રાઈના કુરિયા એડ કરી દેશો ને તો પણ થઈ જશે. અને આ બધું ના હોય ને તો તમે એમને પણ આ ચટણી બનાવી શકશો. બહુ જ ટેસ્ટી બનશે. આની આપણે કોઈ તાર કે ચાસણી નથી કરવાની. આપણે જસ્ટ ગોળ મેલ્ટ થાય અને તમે જોઈ શકો છો કે થોડું ઘટ થઈ ગયું છે અને બબલ્સ પણ આવી ગયા છે. થોડું તેલ છૂટું પડે ત્યાં સુધી જ આપણે તેને ધીરા ગેસે થવા દઈએ. અત્યારે તમે ટેસ્ટ કરી શકો છો. તમને મીઠું ઓછું લાગે તો તમે અત્યારે પ્લસ કરી શકો છો. હું પણ અત્યારે 1/4 ચમચી જેટલું મીઠું એડ કરું છું. અત્યારે ચટણી ઢીલી લાગશે પણ ઠંડી થશે તેમ થીક થઈ જશે. પછી આપણે બહુ થીક રસો નથી કરવાનો. તો અત્યારે આ પરફેક્ટ છે. આપણે ગેસની ફ્લેમ બંધ કરીએ. હવે પ્રિઝર્વેશન માટે આપણે લીંબુનો રસ એડ કરીએ અને ખાટો મીઠો સ્વાદ પણ લાગશે. 1 લીંબુનો રસ એડ કરીએ છીએ. અને આ કરવાથી ફ્રેન્ડ્સ જે ગોળની ચાસણી છે ને તે ક્રિસ્ટલાઇઝ એટલે કે જાડી નહીં થઈ જાય. સરસ પતલો રસો રહેશે. અત્યારે તમને ચટણી પતલી લાગે છે. હું તમને જ્યારે ઠંડી થાય ને ત્યારે બતાવીશ પણ ખરી કન્સિસ્ટન્સી કે કેટલી સરસ થીક પ્રોપર થઈ ગઈ છે. અને આ જે થોડા ચંક્સ રહ્યા છે ને તે ખાવામાં એકદમ સરસ લાગશે.
લીંબુ નાખ્યા પછી આપણે 10-20 સેકન્ડ માટે થવા દીધું છે. ગેસની ફ્લેમ બંધ કરીએ છીએ. અન્નપૂર્ણામાંની કૃપાથી બેસ્ટ ચટણી બનીને રેડી છે. હવે તમે ઠંડી થઈ ગયા પછી ચટણીનું ટેક્સચર જોઈ શકો છો. એકદમ સરસ થીક થઈ ગઈ છે અને એટલી થીક નથી થઈ કે જામી ગઈ છે. એકદમ સરસ લિક્વિડી કન્સિસ્ટન્સી છે, તો ખાવા માટે આ પરફેક્ટ છે.